શ્યા ઘરે આવો આવો અંકલ બેસો ને. ઘણા દિવસો પછી આવ્યા. હા બેટા હમણાં થોડીક તબિયત બગડી હતી ને મારી એટલે. આ એ તો બગડવાની જ હતી, કામ જ એવા કર્યા છે. ડોન કોઈ જાય શું કઈ નહીં, હું પધાર્યા બોલો હાલો. બટા ઈ હા કઈ કામ છે તો જ અહીંયા આવ્યા છો, બાકી તમે ક્યાં ડોકાવત છો કોઈ દી. બેટા તારી માટે છોકરીનું માગું લઈને આવ્યા હે. હા માં સાડીની દીકરી જ છે મોહિત બેટા ઈ. અરે અંકલ એમાં તમારે ઘરે આવવાની શું જરૂર હતી? તમે કોઈ તો પછી એમાં જોવાની જરૂર હોય જ નહીં. હા દરેક ના જ પાડતો દાદા કોઈ જાય કે તમે જતા ને જે મારા પપ્પાને ફોન કરી કરીને કાન ભરતા હતા. અને હવે મારી સરકારી નોકરી લાગી ગઈ એટલે છોકરીના માંગા લઈને આવો હો. અરે એવું નથી બેટા, હા તો અત્યાર સુધી તમારી હાલીની છોકરી ક્યાં હતી? એને હજી નતું હગું કરવાનું એટલે નતું મેં તને કહેતા પપ્પાને એટલે કહેવાય. અંકલ તમે ડફોડ છો કે અમને સમજો એ ખબર નથી.